નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરી છે આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની. ગુજરાતની અંદર ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત થઈ શકે તેવી પરિસ્થિતિ છે. કેમ કે આગામી તારીખ 17મીએ સરે જે ભૂલો સુધારણાની કામગીરીનો એક મહિનો ફેબ્રુઆરીથી ચાલુ થયું હતું, 16 ફેબ્રુઆરીથી, એ 17 માર્ચે પૂર્ણ થઈ જાય છે. અને ત્યારબાદ એની જે સરની યાદી છે એ ઓકે થઈ જાય ત્યારબાદ ચૂંટણી પંચ છે એ ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત કરી દેશે. એમાં મોટાભાગે એમ માનવામાં આવે છે કે તારીખ 20થી 26ની વચ્ચે ગમે ત્યારે ચૂંટણી જાહેર થશે. હવે જો કે એમાં એક દ્વિધા એ છે કે ગુજરાતની અંદર કુલ 294 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. એમાં મહાનગરપાલિકાઓ અને બાકીની છે એ પંચાયતો સાથે જોડાયેલી ચૂંટણીઓ છે. મહાનગરપાલિકાઓ છે એ 15 છે, 6 જૂની અને 9 નવી. જે જૂની છે એમાં અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, જામનગર છે અને ભાવનગર છે. આ 6 મહાનગરપાલિકાઓની જે ચૂંટાયેલી પાંખ હતી એને વિખેરી નાખવામાં આવી છે અને ત્યાં હાલ વહીવટદારો મૂકી દેવામાં આવ્યા છે. આવી જ રીતે 71 નગરપાલિકાઓમાં પણ વહીવટદારો મૂકી દેવામાં આવ્યા છે. એટલે ચૂંટણી જાહેર થાય અને એની પ્રક્રિયા પૂર્ણ થાય અને નવા હોદ્દેદારો આવે ત્યાં સુધી વહીવટદારોનું રાજ રહેશે. જે નવરચિત મહાનગરપાલિકાઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનો છે, એમાં આણંદ, નડિયાદ, નવસારી, વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. હવે સામાન્ય રીતે એમ કહેવાય છે કે જે મોટા શહેરો છે એમાં ભાજપ તરફી વાતાવરણ હંમેશા હોય છે. એટલે ભાજપને ત્યાં જીતવું ઘણું જ સરળ છે. અત્યારે જેટલી મહાનગરપાલિકાઓ છે તમામમાં ભાજપનું શાસન હતું, આમ કહીએ તો, કારણ કે હમણે 10 તારીખે પૂર્ણ થયું, 9 તારીખે. હવે જે મહાનગરપાલિકાઓ અને જે રૂરલની અંદર પંચાયતો છે, એટલે એ તમામ જે ચૂંટણીઓ છે એ એક સાથે કરવામાં આવશે કે પહેલાં મહાનગરપાલિકાઓ અને બીજા ફેઝમાં પંચાયતો, એ હજુ નક્કી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે પહેલાં મહાનગરપાલિકાઓની થશે અને ત્યારબાદ તરત જ અઠવાડિયું રહી અને પંચાયતોની થશે, જેથી મહાનગરપાલિકાનું જે પરિણામ આવે એની એક હકારાત્મક અસરો છે એ રૂરલની અંદર પડી શકે, વાતાવરણની અસર પડી શકે. માની લો કે પરિણામ જાહેર ના કરે ચૂંટણી પંચ અને તમામ ચૂંટણીઓનું પરિણામ સાથે જાહેર કરવાનું નક્કી કરે, તો જે વાતાવરણ ઊભું થયું હોય એની અસર પણ ચોક્કસપણે થાય. હવે આ જે તમામ ચૂંટણીઓ યોજાવાની છે એમાં જિલ્લા પંચાયતો છે એ 33 જેટલી છે. એટલે તમામ જિલ્લાઓને એ આવરી લે છે. એટલે મહાનગરો અને જિલ્લાઓ આ બધું જે આવરી લેવાય છે, એટલે લગભગ આખું ગુજરાત છે એ આ ચૂંટણીની અંદર સામેલ થઈ જવાનું છે. અને ઉમેદવારોની સંખ્યા લગભગ 10,000 જેટલી બેઠકો ઉપર હશે. એટલે હમણાં જે કોંગ્રેસે જાહેરાત કરી, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ, કે અમે 10,000 બેઠકો ઉપર લડીશું. એટલે 10,000 ઉમેદવારો એમને પસંદ કરવાના છે. અને આ માટે એમણે કેટલીક જાહેરાતો કરી છે કે 19 માર્ચ સુધી જેને ઉમેદવારી કરવાની ઈચ્છાઓ હોય એનો QR કોડ જાહેર કર્યો છે, એના પર એની નોંધણી કરાવી શકશે. 50% છે એ યુવાનોને ટિકિટ આપવામાં આવશે, એવી એમણે જાહેરાત કરી છે. જ્યારે બીજી તરફ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, એમણે પણ ચૂંટણીના નિયમો કેવા હશે એનો એક અંદાજ આપી દીધો છે. હાલ જે વર્તમાન કોર્પોરેટરો હતા એમાંથી જેમને 3 ટર્મ થઈ ગઈ છે અથવા તો એક જ ટર્મ થઈ છે અને ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે, તો એને ટિકિટ નહીં મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવા 32 છે
જેમાં મેયર પ્રતિભા જૈન અને ડેપ્યુટી મેયર જતીન પટેલનો પણ સમાવેશ થાય છે કે જેઓ ટિકિટને માટે પાત્રતા ધરાવતા નથી. કપાશે એવો શબ્દ આપણે ના વાપરીએ, કારણ કે એક નિયમમાં આવે છે. હવે જે એમણે બાકી કોને ટિકિટ મળશે ને કોને નહીં મળે એના જે નિયમો જાહેર કર્યા છે એમાં એક એવું છે કે MP, MLA કે ડેલિગેટ્સ એના કોઈ પણ કુટુંબીજનને ટિકિટ નહીં મળે. ભાજપના જે આ સર્વોચ્ચ આ હોદ્દેદારો છે એમના જે સંતાનો કે એમના કુટુંબીજનો હોય છે એ એમના માટે એ ટિકિટ નહીં માગી શકે. બીજું એક એ કહું છે કે જે પ્રાથમિક સભ્ય પદે 3 વર્ષથી હશે એ ટિકિટને પાત્ર ગણાશે. કોઈ આજે પેરાશૂટની જેમ ઉતરું ને કાલે ટિકિટ આપી દેશે એવું નહીં બને, એવું એમનું કહેવું છે. બીજું, અત્યાર સુધી જેમને 3 વખત ટિકિટ મળી છે, માની લો કે 2 વખત જીત્યા હોય ને 1 વખત હાર્યા હોય, તો 3 વખત જેમને ટિકિટ મળી ગઈ છે એમને ફરી ટિકિટ નહીં મળે અને 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે. એટલે બંને પક્ષો છે એનું મુખ્ય ટાર્ગેટ યુવાનો છે એ નક્કી થઈ જાય છે. હવે જો તમે જોવા જાઓ તો કોંગ્રેસ 10,000 ઉમેદવાર ઊભા રાખશે, ભારતીય જનતા પાર્ટી ઊભા રાખશે, આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી છે. હમણાં કેજરીવાલે કહ્યું કે અમે બધી જ બેઠક ઉપર ચૂંટણી લડવાના છીએ, તો એના પણ 10,000 ઉમેદવારો હોય એટલે કુલ મુખ્ય પાર્ટીઓના 30,000 ઉમેદવારો થયા. આ ઉપરાંત ઓવેસીની પાર્ટી છે અને અપક્ષ ઊભા રહેનારા એ બીજા 10,000 ગણીએ તો ગુજરાતની અંદર આવનારી ચૂંટણીમાં 40,000 જે યુવકો હશે અને ટિકિટની પાત્રતા ધરાવતા હશે એ એમનું નસીબ અજમાવશે. કોણ જીતશે કોણ હારશે એ તો આવનારો સમય કહેશે. પણ તમે જુઓ કે આંકડો કેટલો મોટો થવા જાય છે અને એટલે જ આને જે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એની સેમિફાઇનલ ગણવામાં આવે છે. હમણાં જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એમણે ધરમપુરમાં એક પ્રવચનમાં કટાક્ષ પણ કર્યો હતો કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસ 10,000 ઉમેદવારો ઊભા રાખવાની વાત કરે છે, એની પાસે 10,000 કાર્યકરો પણ નથી અને એ રેલી યોજે છે તો એમાં 100 માણસો પણ દેખાતા નથી, 100 માણસો પણ ભેગા થતા નથી. એટલું જ નહીં, એમણે એમ પણ ઉમેર્યું કે ચોમાસાની ઋતુ આવે અને જેમ ડેટકાઓ જમીન ઉપર દેખાવા માંડે એમ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળા બહાર રોડ ઉપર દેખાવા માંડે છે, એ સિવાય એ દેખાતા નથી. જો કે એમની આ વાત સાથે સહમત થવા જેવું એટલા માટે છે કે ખરેખર કોંગ્રેસ છે એની હારનું મુખ્ય કારણ એ છે કે પ્રજા સાથેનો એનો તંતુ છે એ તૂટી ગયો છે. પ્રજાના પ્રશ્નો લઈને ક્યારેય એ રોડ ઉપર નથી આવતા, પ્રજાની પીડાને સમજવાનો પ્રયત્ન નથી કરતા, પ્રજાને પીડતા પ્રશ્નોને લઈ સંવેદનશીલ પ્રશ્નોને શોધી અને એને ઉકેલવા માટેના કોઈ પ્રયાસો નથી કરતા. અને એટલા માટે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે બહાર દેખાય છે અને જેને કારણે એ લોકોની અંદર એની જે આટલી જૂની પાર્ટી છે, કોંગ્રેસ બહુ જ સૌથી જૂની પાર્ટી છે અને હજુય તે ગામડાની અંદર એનો એક ચોક્કસ ચાહક વર્ગ છે, પરંતુ કોંગ્રેસ પોતે એ સંપર્ક નથી કરતી કે નથી પ્રશ્નો લઈને બહાર આવતી, જેને કારણે એ સંપર્ક સૂત્રો જે છે ને એ દિવસે ને દિવસે લૂઝ થતા જાય છે. ખરેખર કોંગ્રેસે હારે પછી એમ કહે છે કે અમે આત્મમંથન કરશું, પણ કયું આત્મમંથન કરે છે ખબર નથી. એટલે પછી ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો હોય છે મૂછમાં હસતા કહેતા હોય છે કે આ પાર્ટીને તો હારવાની ટેવ પડી ગઈ છે. હવે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 24/7 ચૂંટણીના મોડમાં જ રહેતી હોય છે. હમણાં એમણે ગોરધન ઝડફિયાના અધ્યક્ષ સ્થાને 8 સભ્યોની ચૂંટણી સંકલન સમિતિની પણ જાહેરાત કરી દીધી. હવે ગોરધન ઝડફિયા છે બહુ જૂના ખેલાડી છે, ગૃહમંત્રી રહી ચૂકેલા છે અને જે પાટીદાર સમાજ છે એમાં એમની નામના પણ છે. એટલે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી છે એની તૈયારીઓ કેટલી વિશેષ છે. અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે
આ ચૂંટણીમાં 27% ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. બહુ મોટી જાહેરાત છે અને 27%ની આ જાહેરાત થયા પછીની આ પ્રથમ ચૂંટણી છે, એટલે એક ટેસ્ટ પણ થઈ જવાનો છે કે આની કેટલી અસર થાય છે. કારણ કે રાજ્યની અંદર 52% ઓબીસીની વસ્તી છે, એટલે આ 27% જે અનામત જાહેર કરી છે એની કેવી અસર જાય છે એ પણ આ ચૂંટણીની અંદર એક ટેસ્ટ થઈ જવાનો છે. અને જે ચૂંટણી પંચ છે, તમામ પાર્ટીઓ છે, એ પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી કે સંકલન થવાની કોઈ સંભાવના અત્યારના સંજોગોમાં દેખાતી નથી. એટલે ત્રિપાંખીયો જંગ હશે. આમ તો ત્રિપાંખીયો કરતાંય વધારે અમુક સીટો ઉપર હશે, કારણ કે ઓબીસીની પાર્ટીની પણ હાજરી હશે અને અપક્ષ ઉમેદવારોની પણ હાજરી હશે. જોઈએ આવતી ચૂંટણી કેવી જામે છે, એના શું પરિણામ આવે છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.